નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। સુરેન્દ્રનગરથી સમાચાર મળ્યા છે કે ચોટીલામાં વીજ કરંટ લાગતા પક્ષીઓના મોત નિપજ્યા છે। 6 રાષ્ટ્રીય પક્ષીઓને એક જ માસમાં આ કરંટ લાગ્યા છે અને રાષ્ટ્રીય પક્ષીઓના મોત નિપજતા પુરાવાનો નાશ કરવામાં આવ્યો છે। પવનચક્કીના 7 કર્મીઓ વિરુદ્ધ અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડની વીજ લાઇનમાં પણ કરંટ ઝડપાયેલો છે। આરોપીઓને જેલ હવાલે અત્યારે કરવામાં આવી રહ્યા છે। વડાલી ગામે અકસ્માતમાં વિન્ડવલ કંપનીની અંદર એની લાઇનમાં મૃત્યુ પામ્યા હતા। તે ગામ લોકોની પણ રજૂઆત હતી અને જુદા જુદા ઘણા બધા અગ્રણી સંસ્થાનો પણ એમાં પેલો હતો। અમારી ટીમ છેલ્લા 15 તારીખની તપાસ આની કરી રહી હતી। 15 સાથે પ્રથમ મોર જે છે એ વડાલી ગામે મૃત્યુ પામ્યો, ત્યારબાદ બીજો મોર છે એ 21 તારીખે વેઠુરા ગામે મૃત્યુ પામ્યો। જે બંને મોર વિન્ડવર્લ્ડ કંપની જે છે એની લાઇનની અંદર જ મૃત્યુ પામેલા હતા। ત્યારબાદ ધીરે ધીરે તપાસમાં આગળ વધ્યા કે 2/7/2025ના રોજ વેઠુરા ગામે 33 kVA લાઇનની અંદર એક મોર જે મૃત્યુ પામ્યો હતો તેનો વિન્ડવર્લ્ડ કંપનીના કર્મચારી અધિકારી દ્વારા તેને ઉતારી અને તેના ડેડ બોડી કે ટ્રોફી એનો નાશ કરવામાં આવ્યો હતો। જે વિડીયો ઉપરના પુરાવાને ધ્યાને લઈ અને 21 તારીખની તપાસ બાદ બહોળી તપાસ કર્યા બાદ કુલ 7 આરોપીને ધરપકડ કરી અને નામદાર કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા છે। જે હાલ રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ નામદાર કોર્ટ દ્વારા એમને જેલ હુકમ કરી આપવામાં આવ્યો છે। અચ્છા સાહેબ, તમે જે કહો ને કે વન્ય જીવનના કાયદા અનુસાર જે ગુનો દાખલ કર્યો છે તે ગુનો કેવી સજાને પાત્ર છે? જે વન્ય ગુનો છે એ મોર એ શિડ્યુલ 1નું પક્ષી છે અને તેમાં